વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આપણે એની અંદર અગાઉના લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે થાય છે અને આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે, આજે આપણે તેનો અભ્યાસ કરવાના છીએ। તો અહીં આપણે સૌપ્રથમ આર્થિક માહિતીની રજૂઆત, આપેલી માહિતીની રજૂઆત ભાષા દ્વારા, આંકડાકીય રજૂઆત અને આકૃતિ દ્વારા આપણને કોઈ પણ માહિતી આપેલી હોય તો એ માહિતીને આપણે 3 રીતે રજૂઆત કરી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે અહીં માંગના નિયમને અહીં 3 રીતે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ આપણે ભાષા દ્વારા માંગનો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીં માંગના નિયમ મુજબ વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે। તો અહીં આ જે માંગનો નિયમ આપવામાં આવેલો છે તો એ જ બાબતને આપણે આંકડાકીય રજૂઆત કઈ રીતે કરી શકાય અથવા આ જ બાબતને આપણે એક અનુસૂચિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીં આપણે ભાષા દ્વારા જોયું કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે અને જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે। આ જ બાબતને આપણે કોઈ એક અનુસૂચિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીં આ જ માહિતીને આપણે આંકડાકીય રજૂઆત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ જ બાબતને આપણે અનુસૂચિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીં સૌપ્રથમ માંગ એકમમાં આપવામાં આવેલી છે, 20 એકમ, 40 એકમ, 60 અને 80 એકમ। અહીં કિંમત તો જોઈએ તો 20, 15, 10 અને 5 તો એ પ્રમાણે અહીં કિંમત આપવામાં આવેલી છે। તો અહીં આપણે સૌપ્રથમ આ જ બાબતને આપણે જોયું કે ભાષા દ્વારા જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે, જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે। આ જ બાબતને આપણે અનુસૂચિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। જ્યારે 20 એકમોની માંગ હતી ત્યારે કિંમત કેટલી આપવામાં આવી હતી? 20 રૂપિયા। અહીં 40 એકમોની માંગ હતી ત્યારે કિંમત કેટલી છે? 15 રૂપિયા છે। અહીં 60 એકમોની માંગ હતી ત્યારે કિંમત 10 રૂપિયા હતી। 80 એકમોની માંગ હતી ત્યારે કિંમત 5 રૂપિયા હતી। અહીં આપણે સમજીએ, જ્યારે સૌપ્રથમ 20 રૂપિયાની કિંમત હતી ત્યારે માંગ કેટલા એકમોની કરવામાં આવતી હતી? 20 એકમોની માંગ કરવામાં આવતી હતી। જ્યારે કિંમત ઘટીને 15 થઈ ત્યારે એકમોની માંગ કેટલી થઈ? 40 થઈ। કિંમત પાછી ઘટી અને 10 રૂપિયા થઈ ત્યારે એકમો વધીને કેટલા થયા? 60 એકમો થયા। અહીં કિંમત ઘટીને 5 રૂપિયા થઈ ત્યારે એકમો 80 થયા। તો અહીં વસ્તુની કિંમત જેમ જેમ ઘટે છે તેમ માંગમાં વધારો થતો જોવા મળે છે। આપણે ભાષા દ્વારા જોયું હતું કે જ્યારે વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વધારો થાય અને અહીં કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય। અહીં આપણે બે બાબતો સ્પષ્ટ કરી કે જ્યારે વસ્તુની કિંમત 20 થી ઘટીને 15, 10 અને 5 થાય છે તે જ સમયે અહીં એકમો 20 થી વધીને 40, 40 થી 60 અને 80 એમ વધારો થાય। જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય છે એટલે કે 5, 10, 15, 20 ત્યારે માંગમાં ઘટાડો થાય છે 80, 60, 40 અને 20। ટૂંકમાં જે માહિતી ભાષા દ્વારા આપવામાં આવી એ જ માહિતીને આપણે અનુસૂચિ દ્વારા સમજૂતી મેળવી। ટૂંકમાં કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે, જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે। આ જ બાબતને આપણે ભાષા દ્વારા અને આંકડાકીય રજૂઆત એટલે કે અનુસૂચિ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો। હવે આપણે આ જ બાબતને આપણે
આકૃતિ કે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપેલી માહિતી રજૂઆત 3 રીતે કરવામાં આવે છે: ભાષા દ્વારા, આંકડાકીય રજૂઆત દ્વારા અથવા અનુસૂચિ દ્વારા, અને ત્રીજી બાબત આકૃતિ કે આલેખ દ્વારા. હવે આપણે ત્રીજી બાબત જોઈએ, આકૃતિ કે આલેખ દ્વારા માહિતીની રજૂઆત. આપણે આપેલી અનુસૂચિને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં માંગ એ OX ધરી પર દર્શાવવામાં આવેલી છે, જ્યારે કિંમત OY ધરી પર દર્શાવવામાં આવેલી છે. તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો માંગના એકમો 20, 40, 60, 80 અને 100 આપવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વસ્તુની કિંમત 5 રૂપિયા, 10 રૂપિયા, 15 અને 20 અને 25. તો એ પ્રમાણે અહીં OX ધરી પર માંગ દર્શાવવામાં આવેલી છે, OY ધરી પર કિંમત દર્શાવવામાં આવેલી છે. અહીં આપણે જે અનુસૂચિ આપવામાં આવેલી છે એ અનુસૂચિને આપણે આકૃતિમાં રજૂઆત કરીએ. તો અહીં આપણે જોઈએ કે જ્યારે માંગ 20 રૂપિયા હતી ત્યારે અહીં કિંમત કેટલી છે? 20 રૂપિયા. અહીં જ્યારે માંગ 20 રૂપિયા હતી ત્યારે કિંમત 20 રૂપિયા હતી. પછી માંગ વધીને 40 રૂપિયા થઈ ત્યારે કિંમત ઘટીને 15 રૂપિયા થઈ. એ જ પ્રમાણે માંગ વધીને 60 થઈ ત્યારે તે સમયે કિંમત ઘટીને 10 રૂપિયા. એ જ પ્રમાણે માંગ વધીને 80 રૂપિયા ત્યારે કિંમત કેટલી હતી? 5 રૂપિયા હતી. તો આ પ્રમાણે અહીં જે પ્રમાણે કિંમત અને માંગ આપવામાં આવેલી હતી એ જ પ્રમાણે આપણે અહીં રજૂઆત કરી. તો અહીં આપણે જોઈએ કે જેમ વસ્તુની કિંમત વધે છે તેમ માંગ ઘટે છે, અને વસ્તુની કિંમત ઘટે છે તેમ માંગ વધે છે. તો અહીં આપણે આ જ બાબતને આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરી. તો અહીં આપણે આ જે રેખા પ્રાપ્ત થાય છે તો તે રેખાને આપણે માંગ રેખા કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ સૌપ્રથમ જ્યારે 5 રૂપિયા કિંમત હતી ત્યારે એકમો કેટલા? 80 ની માંગ હતી. 10 રૂપિયાની કિંમત હતી ત્યારે 60 એકમોની માંગ હતી. 15 રૂપિયાની કિંમત હતી ત્યારે 40 એકમોની માંગ હતી, અને 20 રૂપિયા કિંમત હતી ત્યારે 20 ની માંગ હતી. તો અહીં જે A, B, C અને D જે બિંદુઓ આપવામાં આવ્યા છે તેને આધારે જે માંગ રેખા બને છે તેને આપણે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. તો અહીં આપણે આકૃતિ કે આલેખથી સમજૂતી જોઈ લઈએ. તો અહીં OX ધરી પર માંગ દર્શાવવામાં આવેલી છે, OY ધરી પર કિંમત દર્શાવવામાં આવેલી છે. અહીં આપણે જે પ્રમાણે અનુસૂચિ આપવામાં આવી છે તો એ પ્રમાણે માંગના એકમો અને માંગની કિંમત દર્શાવવામાં આવેલી છે. તો અહીં આપણે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળે છે. તો અહીં આપણે આકૃતિ કે આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે કે માંગની કિંમત એટલે કે વસ્તુની કિંમત જ્યારે વધે છે ત્યારે માંગ ઘટે છે, વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે. તો અહીં આપણે એક જ બાબતને આપણે 3 રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે: ભાષા દ્વારા, આંકડાકીય રજૂઆત દ્વારા અને આકૃતિ દ્વારા. હવે આપણે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું શું મહત્વ છે તેના વિશે સમજૂતી મેળવીએ. પરીક્ષાની અંદર વિભાગ C ની અંદર કે D ની અંદર ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે થાય છે, ટૂંકમાં સમજાવો. તો આ પ્રમાણે જ્યારે પૂછવામાં આવે ત્યારે ભાષા દ્વારા, આંકડાકીય રજૂઆત દ્વારા અને આકૃતિ દ્વારા તો આ પ્રમાણે તમારે સમજાવવું પડશે. તો હવે આપણે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું શું મહત્વ છે તેનો અભ્યાસ કરીએ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો આપણે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, બેરોજગારી, વસ્તી વિષયક,
રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, સાક્ષરતાનું પ્રમાણ વિશે માહિતી મેળવવી હોય તો શાના દ્વારા પ્રાપ્ત કરીએ છીએ? તો આંકડાકીય માહિતી દ્વારા. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો આપણે આંકડાકીય માહિતીનું મહત્વ આપણે અહીં 3 બાબતો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે. આપણે અહીં પ્રથમ જે બાબત છે, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, તેની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોમાં વ્યવહારમાં ચકાસવા માટે, આધારભૂત રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે અને મહત્વની છે. તો સમજી શકીએ છીએ. એટલે કે અહીં વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. અહીં આંકડાકીય આધાર સાથે જો આ 3 બાબતોની રજૂઆત કરવામાં આવે તો અહીં યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે અહીં સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અહીં આપણે કોઈ પણ સિદ્ધાંત આપવામાં આવેલું હોય, ચોક્કસ આંકડાકીય માહિતી જો આપવામાં આવે તો એ સિદ્ધાંતની આધારભૂતતામાં ખૂબ જ વધારો થાય છે. તો અહીં આપણે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. તો અહીં આપેલી માહિતીની અંદર આંકડાકીય માહિતી જો સાચી આપવામાં આવેલી હોય તો તે સિદ્ધાંત ખૂબ જ વિશ્વસનીય બને છે. આપણે અહીં દશા અને દિશાના વલણો જાણવા માટે, તો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ ક્ષેત્રના વલણો જાણવા હોય તો આપણે આંકડાકીય માહિતી દ્વારા આપણે જાણી શકીએ છીએ. દેશની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર શું છે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર શું છે, અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર શું છે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર શું છે. આપણે અહીં આંકડાકીય માહિતી દ્વારા આપણે દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, અહીં ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, તેની માહિતી આપણે આંકડાકીય માહિતી દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલું જ નહીં, આપણે કોઈપણ દેશ સાથે આયાત કે નિકાસના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો, તો વેપાર અંગેની આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીં અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો થયો છે કે ઘટાડો, તેની પણ સમજૂતી આપણે મેળવી શકીએ છીએ. એટલે કે અર્થતંત્ર વિકાસની સ્થિતિમાં જઈ રહ્યું છે કે અધોગતિ તરફ જઈ રહ્યું છે. તો આપણે આંકડાકીય માહિતી જો પ્રાપ્ત હોય તો તેના વિશે આપણે ચોક્કસ માહિતી મેળવી શકીએ છીએ. એટલે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું ખૂબ જ મહત્વ છે. તેના આધારે આપણે ચોક્કસ માહિતી પ્રાપ્ત કરી શકીએ. પછી બેરોજગારીની હોય કે વસ્તી વિશે હોય કે સાક્ષરતાના પ્રમાણ વિશે હોય, તો આપણે આંકડાકીય માહિતી દ્વારા દેશની દશા કે દિશાના ચોક્કસ વલણો જાણી શકાય છે. આપણે તુલનાત્મક અભ્યાસ માટે અહીં અર્થશાસ્ત્રમાં 2 રીતે તુલનાત્મક અભ્યાસ થાય છે, સમય અને સ્થળની રીતે. તો અહીં આપણે કોઈ પણ દેશ સાથે આપણને જ્યારે આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય ત્યારે આપણે એક દેશ કે બીજા દેશ સાથે તુલના કરી શકીએ છીએ. અહીં આપણે વિશ્વના દેશોને આપણે 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક વિકસિત દેશો, અલ્પ વિકસિત દેશો અને વિકસતા દેશો. તો અહીં આપણે ભારત એ વિકસતા દેશોમાં સમાવેશ થાય છે. આપણે શાના આધારે નક્કી કર્યું? તો અહીં આપણે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, બેરોજગારી, સાક્ષરતાનું પ્રમાણ, આર્થિક વિકાસનો દર, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ કે અમેરિકા જેવા દેશમાં આ બધી બાબતોમાં ત્યાં સારો વિકાસ છે, ભારતમાં વિકાસ થઈ રહ્યો છે, જ્યારે અલ્પ વિકસિત દેશોમાં આ બાબતે સ્થગિતતા જોવા મળે છે. તો અહીં આપણે કોઈ પણ દેશની સાથે તુલના કરવી હોય ત્યારે આંકડાકીય માહિતી ખૂબ જ મહત્વની છે. આપણે જાણવું હોય કે ભારતની અંદર આયાત નિકાસનું પ્રમાણ કેટલું છે,
અમેરિકાની અંદર આયાત નિકાસનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે આપણે આંકડાકીય માહિતી હોય પ્રાપ્ત તો આપણે જાણી શકીએ છીએ. તો અહીં એક પ્રમાણે આપણે કોઈ પણ દેશની તુલના કરવી હોય તો સરળતાથી કરી શકીએ. પણ શાના આધારે? આંકડાકીય માહિતીને આધારે. અમેરિકા અને જાપાન જેવા દેશોમાં સાક્ષરતાનું પ્રમાણ, આર્થિક વિકાસનો દર ઊંચો છે. તેઓએ કેવા પ્રયત્નો કર્યા? તો એવા જ પ્રયત્નો આપણા દેશની અંદર કરવામાં આવે તો દેશની સાક્ષરતાનું પ્રમાણ અને આર્થિક વિકાસનો દર વધારી શકાય. તો અહીં એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો આપણે અહીં આંકડાકીય માહિતીનું મહત્વ તેની અંદર 3 બાબતો સ્પષ્ટ કરી. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દશા અને દિશાના વલણો જાણવા માટે અને તુલનાત્મક અભ્યાસ માટે. એટલે કે આંકડાકીય માહિતીનું મહત્વ, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દેશની દિશા અને દશાના વલણો જાણી શકાય છે, તુલનાત્મક અભ્યાસ માટે. આપણે અહીં 3 રીતે આંકડાકીય માહિતીનું અભ્યાસ કર્યો. અહીં પરીક્ષાની અંદર વિભાગ સી કે ડીની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે તો અહીં 3 મુદ્દાઓ વિશે ટૂંકમાં માહિતી આપવાની હોય છે. આપણે કોઈ પણ માહિતી આપવામાં આવેલી હોય તો એ માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની સમજૂતી મેળવવી. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો અહીં વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ, સ્કેલ માપની પસંદગી કરવી જોઈએ. તો અહીં કોઈ પણ માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો અહીં સૌપ્રથમ નિષ્ણાતો કે સંશોધનો દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. એ માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરવામાં આવે છે. તો અહીં આકૃતિ અને આલેખમાં શા માટે રજૂઆત કરવામાં આવે છે? તો અહીં નિરક્ષર અને અભણ વ્યક્તિ કોઈ પણ માહિતી સમજી શકે તો એ માહિતીને લોકોને સમજાવવા માટે કે પોતે સમજવા માટે અહીં આપેલી માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. આપેલી માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો એમાંથી આપણે અહીં 3 બાબતોનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન. તો અહીં આપેલી માહિતી ચોક્કસ વિશ્વનીય પ્રાપ્તિ સ્થાનોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી હોવી જોઈએ. એટલે કે જે માહિતી મેળવવામાં આવેલી હોય એ માહિતીના આંકડાઓ સાચા હોવા જોઈએ, ચોક્કસ સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થયેલા હોવા જોઈએ. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, બેરોજગારીની માહિતી માટે ભગવતી સમિતિ, આયાત નિકાસની માહિતી માટે ભારત વિકાસ મંત્રાલય. તો આ પ્રમાણે કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવાની હોય તો એ માહિતી કઈ જગ્યાએથી પ્રાપ્ત કરવામાં આવેલી છે તેની આલેખ કે આકૃતિ દોરતી વખતે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે. તો આપેલી માહિતી કોના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી છે, કોને આપી છે તે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે, પછી આકૃતિ કે આલેખ દ્વારા એને દર્શાવવામાં આવે છે. એટલે કે વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન. તો અહીં આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે માહિતી ક્યાંથી મેળવવામાં આવે છે, એ વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન કયું છે તેની સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન. આપણે અહીં બીજો મુદ્દો જોઈએ સ્વતંત્ર અને પરતંત્ર ચલ. તો આપણે જ્યારે આલેખ દોરતા હોઈએ છીએ એની અંદર સૌપ્રથમ આ પ્રમાણે x અને y. તો અહીં આપણે સૌપ્રથમ OX ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવીએ છીએ, જ્યારે OY ધરી પર પરતંત્ર ચલ દર્શાવીએ છીએ. તો અહીં OX ધરી પર સ્વતંત્ર ચલ એટલે શું? સમય,
સ્થળ, વર્ષ વગેરેને આપણે સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે. જ્યારે ઓવાય ધરી પર પરતંત્ર ચલ એટલે કે ચલ એટલે શું? બદલાતી રાશિનું પ્રમાણ. અહીં ઓવાય ધરી પર બદલાતી રાશિનું પ્રમાણ એટલે ચલ દર્શાવવામાં આવે છે. તો અહીં આર્થિક વિકાસનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, સાક્ષરતાનો ટકાવારીનો વૃદ્ધિ દર. તો અહીં બદલાતી રાશિનું પ્રમાણ કે જે દર્શાવવામાં આવે છે તેની અંદર ચલ એટલે બદલાતી રાશિનું પ્રમાણ જે ઓવાય ધરી પર દર્શાવવામાં આવે છે. તો અહીં ઘણીવાર પૂછવામાં આવે છે વિકલ્પ તરીકે કે ઓએસ ધરી પર કયો ચલ દર્શાવવામાં આવે છે? તો સ્વતંત્ર ચલ. તો સ્વતંત્ર ચલમાં કોનો સમાવેશ? સમય, સ્થળ અને વર્ષનો સમાવેશ થાય છે. જ્યારે ઓવાય ધરી પર ચલ દર્શાવવામાં આવે છે. ચલ એટલે બદલાતી રાશિનું પ્રમાણ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આયાત નિકાસ ટકાવારીનું વૃદ્ધિ દર. તો આ પ્રમાણે અહીં ટકાવારીનું પ્રમાણ દર્શાવવામાં આવતું હોય છે. તો અહીં આપણે વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન અને સ્વતંત્ર અને પરતંત્ર ચલ વિશે સમજૂતી મેળવી. હવે આપણે સ્કેલ માપની પસંદગી કરવી જોઈએ. તો અહીં જે માહિતી આપવામાં આવેલી હોય એ માહિતીને આકૃતિ કે આલેખમાં જ્યારે રજૂઆત કરવાની હોય છે ત્યારે આપણે એના માહિતી બહુ વિશાળ પ્રમાણમાં આપેલી હોય છે, વિશાળ સંખ્યામાં ઓકળાઓ આપેલા હોય છે. તો એ ઓકળાઓને આપણે સ્કેલ માપમાં લેવા જોઈએ. તો આપણે કોઈ પણ આલેખ તૈયાર કરતી વખતે લખીએ છીએ તો અહીં 1 સેમી બરાબર x ધરી પર કેટલા વર્ષ દર્શાવવામાં આવે છે, ઓવાય ધરી પર કેટલી ટકાવારી દર્શાવવામાં આવી છે. તો અહીં x ધરી પર અને y ધરી પર કેટલા સેમી લેવામાં આવે છે એવો સ્પષ્ટ ઉલ્લેખ આકૃતિ કે આલેખની અંદર દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે આકૃતિ કે આલેખ દોરતી વખતે સૌપ્રથમ આપણે સ્કેલ માપ યોગ્ય નક્કી કરવું જોઈએ, જેના કારણે આલેખ બહુ મોટો કે બહુ નાનો ન થઈ જાય. એટલે કે યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવી જોઈએ. એટલે કે ઓએક્સ ધરી પર 1 સેમી બરાબર કેટલા વર્ષ, ઓવાય ધરી પર 1 સેમી બરાબર કેટલી ટકાવારીનું પ્રમાણ ચોક્કસ દર્શાવવું જોઈએ. એટલે કે સ્કેલ માપની પસંદગી કરવી જોઈએ. તો અહીં આપણે ઓકડા કે માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ, સ્કેલ માપની પસંદગી આ વગેરે બાબતો એ ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપણે આવતા લેક્ચરમાં આપેલી માહિતી આકૃતિ કે આલેખમાં કઈ રીતે રજૂઆત કરવામાં આવે છે તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. ધન્યવાદ.